નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9 KM ન્યૂઝ ગુજરાત। ઋષિવન ખાતે આરોગ્ય અને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે પર્યાવરણ પ્રેરણા પુસ્તક બેનર વિમોચન કરાયું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ તિરુપતિ વન ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વ પ્રસંગે આરોગ્ય, તબીબી શિક્ષણ અને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ લિખિત પર્યાવરણની પ્રેરણા 2 પુસ્તકનું વિમોચન કરાવવામાં આવ્યું। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા ચલાવેલા અભિયાનો સમાજ ઉપાડશે તો અનેક પ્રશ્નો આપોઆપ હલ થશે। પર્યાવરણની જાળવણી માટે અને પાર્કને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક વેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું છે। અહીં પ્લાસ્ટિક, રેતી, સિમેન્ટ, ચૂનો વગેરેને મિશ્રિત કરી બ્લોક બનાવવામાં કામગીરી કરવામાં આવે છે, જેથી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવામાં મદદરૂપ બનશે। पर्यावरण प्रेरणा पुस्तक विमोचन आ बीजो नंबर तो आज पहली वक्त अमे ए पुस्तक अमारा रामभाई माड़ी ने अर्पण करेलुं हतुं, जेमने पोटलाक बिलीव आवी हती। आ वखत आ पुस्तक अमे मारा गामना डॉक्टर जीतुभाई डोडी ने अर्पण कर्युं छे। एमने लाखो डोडी समाजमां लुप्त थती बचाववा माटे जे अभियान कर्युं हतुं एना भागरूपे अमे एमने आ पुस्तक अर्पण करेल छे। અને આ પુસ્તકમાં આખા દુનિયાના સારા पर्यावरणના विचार અને લેખોનું સંકલન કરીને અને એમાં મેં મારે થોડી જાત અનુભવ ઉમેરીને આ પુસ્તક સમાજને મેં पर्यावरणને આવનાર પેઢીને વધારે જ્ઞાન મળે માટે આ પુસ્તકનું લખાણ કરવામાં આવ્યું છે। વિશેષતા શું છે પુસ્તકમાં? પુસ્તકની વિશેષતા કે આખા દુનિયામાં સારામાં સારા લેખકોના એક જ બુકમાંથી તમને આમાંથી લેખો મળી રહેશે। એટલે હું મારું કામ કરું તો મારા પૂરતા જ આવે, પણ મેં અમે બધા જ લેખકોને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે અને સમાજને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની જે અસરથી સમાજ જે ડિસ્ટર્બ થઈ રહ્યો છે તો ઓછા ખર્ચે અને સારા લેખો એક જ પુસ્તકમાં મળી રહે એવો મારો પ્રયાસ છે। સાહેબ, એક નવો કોન્સેપ્ટ તમે શરૂ કર્યો છે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે। એમાં પણ આજે અમે આ ઋષિભાઈના હાથે આજે અમે અમારા ઋષિવનમાં જે વેફરનું પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક જે નથી ફરીથી નથી આપણે એનો યુઝ કરી શકતા, તો એ પ્લાસ્ટિકનું મશીન લાવીને અને એમાંથી બ્લોક બનાવીને ફ્લાયસ અને ચૂનો નાખીને અમે એનો પણ એક આજથી એની શરૂઆત કરી છે। તો ઋષિવનમાં નીકળતું ટોટલ પ્લાસ્ટિક અમે ઝીરો વેસ્ટ ના જે પ્રયત્ન અમારો હતો એના ભાગરૂપે અમે આજે એની શરૂઆત કરી છે અને એમાં બ્લોક એના પાડી રહ્યા છે। हाँ, तो एक अमारू जયારે ग्रीन ग्लोबल ब्रिगेड अमे जયારે बनावी तो 2008 में पण मैं मोदी साहेब पासे एक मारो एक तुक्को लईने હું ગયો હતો કે સાહેબ આ દેશને જો બચાવવો હોય તો આ જાતિ અટકમાંથી મુક્ત કરવો પડશે। તો એ વખત પણ હું નાસીપાસ થયો હતો, હું મહારાજ પાસે પણ આ तुक्को લઈને ગયો હતો, તો એમને પણ મને નાસીપાસ કર્યો હતો। હું બેન પાસે પણ આ तुक्को લઈને ગયો હતો કે ભાઈ સરકારી કર્મચારીનું તો અટક સાહેબ કાઢો, બેન કાઢો, પણ નતું કર્યું। તો મેં એવું નક્કી કર્યું કે હું આ બધાનો ચેલો હું, તો હું મારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ બનાવીશ તો એમાં હું અટક નહીં રાખું। હિન્દુ સમાજ આ અટક કરીને હજારો વર્ષથી આપણે આ પછાત જાતિઓને જે આપણે અન્યાય કરી તો એનું આ એક નાનું તર્પણ છે। મેં પહેલા પણ એક પુરી સમાજમાં જઈ અને 75,000 માણસોને મેં માફી માંગી હતી અને મારા ગ્રીન કમાન્ડો અટક મુક્ત 18 લાખ જેવા અમે બનાવ્યા છે, તો એમાં અમે અટક નથી રાખી। તો અમે સમાજને મેસેજ આપવા માંગીએ છીએ એટલે अटक वगरनो जो समाज खाली हिंदू हो तो एच लखो, मुस्लिम हो तो एम लखो, जे होय गामनु सरनामું लखो एना प्रयास रूपे। तो अमारा पार्कनु मारू जे सफाई कामदार एटले હું એમને ઈશ્વરના દૂત સમજુ છું। તો આવડો મોટો મારો 300 એકરનો પાર્ક જે સાચવતા હોય તો એમનું ઋણ ઉતારવા માટે મોદી સાહેબે અને યોગી સાહેબે તો પગ ધોયા હતા ગઈ સાલ કે એના પહેલા। તો મેં પણ હું એમના ઘરેથી એમનું ખાવાનું મંગાવીને જમું છું ઘણી વખત સફાઈ કામદારનું। તો આજે મારે તમને બતાવવા માટે કે ભાઈ જો આજે આવડા મોટા માણસો આ ઋષિભાઈના આટલા બધા ભેગા થઈને એમનો પગ ધોઈ શકતા હોય તો કમસે કમ આપણે હવે એમને અપનાવીએ અને આપણા મંદિરોમાં અને બધામાં આપણે એમને સાથે રાખીએ અને આ અટક જે દેશને પીછો છેલ્લા હજારો વર્ષથી જે આપણે નડી રહી છે એમાંથી મુક્ત દેશને કરીએ એવું અમે વિધવાઓનું પણ કામ કર્યું। મારા બાળકના લગ્નમાં 18,000 વિધવાઓ અમે બોલાવી અને એમને પણ આ શકલમાંથી મુક્ત કરવા માટે અમે પ્રયત્ન કર્યો। એવું રોડ ઉપરથી મરેલા પ્રાણીઓ ખેંચીને પણ અકસ્માત મુક્ત રોડ બને એના માટે પ્રયત્ન કર્યો। મોબાઈલ છોડીને મોબાઈલ વગર પણ જીવી શકાય છે, સારું કામ કરી શકાય છે એનો પણ પ્રયત્ન કર્યો। તો સમાજને સારું એક માર્ગદર્શન મળે એના માટેના અમારા આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના આ બધા ટ્રસ્ટીઓ જે
બાય હાર્ટથી આ કામ કરી રહ્યા છે. એક પણ રૂપિયો કોઈનો પણ લીધા સિવાય આ ટ્રસ્ટ અમે અમારા પોતાના ખર્ચથી અને સમાજને અમે આવનાર પેઢીને સારું પર્યાવરણ મળી રહે અને ચોખ્ખી હવા, પૈસા તો આપણે આપીશું પણ ચોખ્ખી હવા અને પર્યાવરણ આપીને આપણે જો મળીએ તો આપણે સાચા માનવ કહેવાઈએ. થેન્ક યુ.